ચાલો આજે આપણે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની એક બહુ જ સુંદર અને ઊંડાળ અર્થવાળી કવિતા શેપર શેપ્ડને સમજીએ. આ કવિતા આપણા અસ્તિત્વના એકદમ મૂળભૂત સવાલને સ્પર્શે છે. તો સવાલ એ છે કે આપણે છીએ કોણ? શું આપણે એવા ઘડવૈયા છીએ જે આખી દુનિયાને આકાર આપે છે, કે પછી આપણે પોતે જ કોઈક બીજાના હાથોથી ઘડાઈ રહેલી માટી છીએ? આ એક દ્વંદ્વ છે, એક સંઘર્ષ જે આખી કવિતામાં બહુ જ સુંદર રીતે વણાયેલો છે. જો આ કવિતા છે ને, એ આપણને એક સફર પર લઈ જાય છે. એક એવી સફર જે અહંકારથી શરૂ થાય છે અને શરણાગતિ પર પૂરી થાય છે. એ સમજવાની સફર કે આપણો હું કોણ છે અને એનું અંતિમ સત્ય શું છે. આખી કવિતા આમ જુઓ તો એક મોટા વિચારના બદલાવની આસપાસ ફરે છે. એક બાજુ છે ભૂતકાળ, જ્યાં કવિને લાગે છે કે હું જ બધું કરું છું અને બધો જ શ્રેય પોતાની જાતને આપે છે. અને બીજી બાજુ છે વર્તમાન, જે એમને એકદમ નવું જ જ્ઞાન મળે છે. તો ચાલો સૌથી પહેલાં એમના એ ભૂતકાળના હુંને જરા નજીકથી ઓળખીએ. તો ભૂતકાળમાં કવિ શું માનતા હતા? એમની દુનિયા એવી હતી જ્યાં બસ હું જ બધું હતો, બ્રહ્માંડનું કેન્દ્ર. દરેક રચના, દરેક કામ પાછળ એમને ફક્ત પોતાનો ચહેરો અને પોતાની જ મહેનત દેખાતી હતી. સૌથી પહેલાં કવિ પોતાને એક કુંભાર તરીકે જોતા હતા. એમને એવો ગર્વ હતો કે એમની આંગળીઓના જાદુથી જ આ માટીને આકાર મળે છે અને એ જીવંત થઈ ઉઠે છે. જાણે કે આખી સૃષ્ટિની રચનાની જવાબદારી એમના જ હાથમાં ન હોય. પછી એ પોતાને એક મહાન કવિ માનતા હતા. એમને લાગતું કે એમની કલમમાંથી એવા ગીતો નીકળે છે જે સીધા લોકોના દિલમાં ઉતરી જાય છે અને એમને પ્રખ્યાત બનાવે છે. અહીં પણ જુઓ, કર્તાભાવ કેટલો સ્પષ્ટ છે. હું ગીતો લખું છું, હું જ લોકોના દિલ જીતું છું. અને વાત અહીં જ નથી અટકતી. એ પોતાને એક કુશળ તલવાર બનાવનાર પણ સમજતા હતા. એમને એ વાતનો ઘમંડ હતો કે એમણે બનાવેલી તલવારો જ તો યુદ્ધના મેદાનમાં જીત અપાવે છે. આ તો શક્તિ અને સત્તા બનાવવાનો સીધો અહંકાર હતો. અને છેલ્લે એ એક એવા સ્વપ્નદૃષ્ટા હતા જેમને લાગતું કે એ પોતાના હીરામોતીના વૈભવથી આખી દુનિયાને આંજી શકે છે. આ તો સંપત્તિ અને ભૌતિકવાદનો એકદમ ઉદ્ધત અહંકાર હતો, જે માનતો કે દુનિયાની દરેક વસ્તુને ખરીદી શકાય છે અને કાબૂમાં કરી શકાય છે. હવે તમે એક વાત નોટિસ કરી? આ ચારે ભૂમિકાઓમાં એક વસ્તુ કોમન છે. કવિ વારંવાર ભૂતકાળનો ઉલ્લેખ કરે છે. ઇન ડેઝ ગોન બાય, ઇન અધર ડેઝ. આ શબ્દોનું રિપીટેશન શું કામ? કારણ કે એ એમના ભૂતકાળના અહંકારને એકદમ પાક્કો કરે છે અને સાથે જે પણ ઇશારો કરે છે કે હવે આ બધું બદલાઈ ગયું છે. તો સવાલ એ થાય કે એવું તે શું થયું કે આટલો બધો અહંકાર ધરાવતો સર્જક એકદમ બદલાઈ ગયો? બસ અહીંથી જ કવિતાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. એક મહાન જાગૃતિની ક્ષણ જેણે બધું જ ઉલટપુલટ કરી નાખ્યું. જુઓ, આ પરિવર્તન કોઈ એક જ ઘટનાથી નથી આવતું. કવિ પોતે 4 કારણો આપે છે જેણે એમના અહંકારને પીગળાવી દીધો. એમને અચાનક એક નવું જ્ઞાન મળ્યું, એક નવી દ્રષ્ટિ ખુલી. ઈશ્વરના મૌને એમને ઘણું બધું સમજાવી દીધું અને છેવટે એ પરમ તત્વના ચરણોમાં ઝૂકી ગયા અને બસ ત્યાં જ એમને સાચો રસ્તો મળી ગયો. અને આ આખી કવિતાનો જે પાયો છે એ છે આ 2 શબ્દો, બટ નાઉ, એટલે કે પણ હવે. તમે જોશો કે દરેક પંક્તિમાં ભૂતકાળના એક ગર્વ પછી આ 2 શબ્દો આવે છે અને આખી બાજી પલટી નાખે છે. જાણે કે અચાનક એક પડદો ઉચકાય છે અને એક નવું જ સત્ય સામે આવીને ઊભું રહી જાય છે. તો આ પણ હવે પછી કવિનું શું થાય છે? એ સર્જકમાંથી સર્જન કેવી રીતે બને છે? આ ઘડવૈયામાંથી ઘડાવાની જે પ્રક્રિયા છે ને, એ ખરેખર અદ્ભુત છે અને સમજવા જેવી છે. યાદ છે પેલો કુંભાર જે માટીને પોતાની મરજી મુજબનો આકાર આપતો હતો? હવે એ પોતે જ માટી બની ગયો છે. હવે એ ઈશ્વરના હાથોમાં એક માટીનો પિંડ છે અને ઈશ્વર એને આકાર આપી રહ્યા છે. કર્તા મટીને કર્મ બનવાની આ પહેલી નિશાની છે. અને પેલો કવિ જે ગીતોથી લોકોના દિલ જીતવાનો દાવો કરતો હતો, હવે એ પોતે જ એક ગીત બની ગયો છે. હવે કોઈના દ્વારા ગવાઈ રહ્યો છે. હવે એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. એ તો બસ એક સૂર છે, કોઈ મહાન સંગીતકારની એક રચના માત્ર. જે શક્તિશાળી તલવારો બનાવતો હતો, એ હવે પોતે જ કોઈ દૈવી યોદ્ધાના હાથની તલવાર બની ગયો છે. હવે એનો ઉપયોગ સારા માટે થશે કે નરસા માટે, એનો નિર્ણય કરનાર કોઈ બીજું છે, કોઈ ઉચ્ચ શક્તિ. અને છેલ્લે જે પોતાના વૈભવના મોટા મોટા સપના જોતો હતો, એ હવે પોતે જ કોઈ પરમ તત્વના વિરાટ સ્વપ્નનો એક નાનકડો ભાગ બની ગયો છે. એના પોતાના અંગત સપના તો ક્યારનાય ઓગળી ગયા છે અને એ એક મોટા દિવ્ય સ્વપ્નમાં ભળી ગયો છે.
તો આ ચારેય ઉદાહરણોમાં એક જ વાત એકદમ સ્પષ્ટ છે. કુંભાર માટી બની જાય છે, કવિ ગીત બની જાય છે, તલવાર બનાવનાર તલવાર અને સ્વપ્ન જોનારો પોતે સ્વપ્ન. દરેક વખતે હુંનું વિસર્જન થાય છે અને એ તુંમાં સમાઈ જાય છે. તો આખી કવિતાનો સાર શું નીકળે છે? હુંમાંથી તું સુધીની આ સફર આપણને આખરે કયા મોટા સત્ય સુધી લઈ જાય છે? કવિતા જે અંતિમ સંદેશ આપવા માંગે છે તે કદાચ એ જ છે કે સાચું જ્ઞાન એ અહેસાસમાં રહેલું છે કે આપણે આપણા જીવનના એકમાત્ર શિલ્પકાર નથી. કદાચ આપણે તો એ પરમ શક્તિના હાથમાં માત્ર એક સાધન છીએ અને એ આપણા દ્વારા કોઈ મોટું કાર્ય કરાવી રહી છે. અને અંતે આ કવિતા આપણને એક બહુ મોટો સવાલ પૂછતી જાય છે. આજની દુનિયાને જુઓ, જ્યાં દરેક વ્યક્તિને શેપર બનવું છે, પોતાના નસીબનો ઘડવૈયો, પોતાના જીવનનો માલિક. પણ શું શેપ્ડ થવામાં, એટલે કે કોઈ મોટા પ્રવાહ સાથે વહેવામાં પણ કોઈ તાકાત હોઈ શકે? શું સંપૂર્ણ સમર્પણ કરી દેવામાં પણ કોઈ જીત છુપાયેલી હોઈ શકે? મને લાગે છે કે આનો જવાબ તો આપણે સૌએ પોતાની